એક જ સૂત્ર ઉપર એમ કહેવાનું થયું ને કે એક જ સૂત્ર ઉપર જુદા નાની બોલે તો આખું જુદી જુદી વાત નીકળે. આમ ઈ સંદર્ભ આવતો હતો કે નહીં? કેમાં આવ્યો હતો ઈ સંદર્ભ? વેદાંતજી હમણાં જે બોલાતો હતો કે એક જ સૂત્ર છે પણ એના ઉપર જુદી જ રીતે ઉઘાડ થાય. ઈ તો દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ એટલે બધાનો રોલ એક અલગ અલગ હોય. બધાનો રોલ અલગ અલગ હોય. એટલે અત્યારની તમે આ યુગની વાત કરો ને તો આ યુગના છે મોટા વ્યક્તિ છે એ કૃષ્ણમૂર્તિ છે. હવે કૃષ્ણમૂર્તિ પછીની બધી જેટલી શાખાઓ નીચે આવી ને ઓશોથી માંડીને જેટલા લોકો બધા એ આના ઉપર હાલે છે. આનો વિસ્તાર કરવા માટે હાલે છે. એટલે મુખ્ય છે આ વ્યક્તિ છે. એના પછીની આખી પરંપરા પ્રેઝન્ટ મોમેન્ટની તૈયાર થઈ આના દ્વારા. એટલે આ યુગની આ વ્યક્તિ છે અને બધા એનો પછી એનું બધું ક્લેરિફિકેશન પોતાના અન્ડરસ્ટેન્ડિંગ મુજબ કરે છે. એકાર્ટ ટોલે એક રીતે કરે, યોસો એક રીતે કરે, બીજા કોઈ બીજી રીતે કરે, બધા એની રીતે કરે. પછી એના જુદા જુદા પાર્ટોને વિશેષ રૂપે ખોલે. કોઈ ઓલો પાર્ટ ખોલે, કોઈ ઓલો પાર્ટ ખોલે, પણ આ બધા આ રીતે હોય. એટલે કુદરતી રીતે જ આ વ્યક્તિ આ યુગની વિભૂતિ કહેવાય. આ ગુરજેફને બેયને કેવી જોઈએ. ગુરજેફે જે કૃષ્ણમૂર્તિ છે એ ઓશો માટે છે. એ આગળ વધેલા 5મી ભૂમિકાના સંતો છે એના માટે છે. ગુરજેફ છે એ તમારે ત્રીજી ભૂમિકામાંથી ચોથી એટલે અજ્ઞાન અવસ્થામાંથી સાધક અવસ્થામાં પ્રવેશ કરવો હોય તો એટલે આ ક્રમિક માર્ગ વાળા છે આ જે ગુરજેફ છે. અને આ લોકો જે હાયરની ભૂમિકા છે એના માટે છે. ગુરજેફથી ચાલુ કરવું જોઈએ. એટલે તમારે પ્રેક્ટિકલ જ કરવું પડે. એ વગર તમને ખબર જ ન પડે. એને તમે પ્રેક્ટિકલ ન કરી રહ્યું હોય તો. અને એની અંદર ચોઇસલેસ ની વાત છે ને. પાછો પ્રશ્ન આપણે આની પહેલા એકવાર મેં ભૂમિકાનો પ્રશ્ન પૂછ્યો તો ત્યારે અલગ ખોઈ લીધી. આ પાછી અત્યારે આ ભૂમિકા જે વાત થાય છે હા એ અલગ છે. અલગ થઈ ને આ બધી એટલે એની અંદર વેદાંતની અંદર ચોથી ભૂમિકામાં જ્ઞાન થઈ જાય છે અને ગુરજેફ પ્રમાણે ચોથીમાં બેલેન્સ થઈ જાય છે. એટલે ચોથી ભૂમિકાની અંદર એન્ટ્રી છે અને આ જ્ઞાન ચોથી ભૂમિકાનું જ્ઞાન બહુ સ્થિર નથી હોતું, આમ ફ્લક્ચ્યુએટેડ થઈ છે. 5માની અંદર સ્થિરતા આવે છે અને છઠ્ઠાની અંદર તો એક બેહોશી જેવી, બેહોશી નહીં એટલે એક સુસુપ્તિની અવસ્થા આવે છે. એટલે સમાધિમાં સુસુપ્તિ છે આ છઠ્ઠી અવસ્થા. એમાં બધી ક્રિયાઓ બંધ થઈ જાય. તમને આજુબાજુનો એટલે તમે ઊંઘમાં જ કેમ રહેતા હો, તમે સમાધિમાં જ કેમ રહેતા હો, એક ઈ અવસ્થા આવે છે. પાછું એમાંથી બહાર નીકળવાનું હોય છે. એ 7મી અવસ્થા. ના છઠ્ઠી વાળો તો 7મીમાં જ હોય જાય પછી એ 7મી. હા જમ્પ. પેલી બીજી ત્રીજી ની અંદર એટલે આમ વેદાંત અને બે ગુરજેફ વચ્ચે ફરક છે. ગુરજેફ એમ કે છે, ગુરજેફ નો કહેવાનો એમ છે 1, 2 અને 3 નંબર એટલે એક શરીરના સ્તર ઉપર જીવતો હોય, એક ભાવના સ્તર ઉપર જીવતો હોય અને એક વિચારના સ્તર ઉપર જીવતો હોય. એ ત્રણેય લોકોને એને બેહોશ કીધા. છતાં ઉત્ક્રાંતિમાં એ 3 આગળ ઓના કરતા શરીરમાં રહે છે, એના કરતા ભાવવાળો આગળ, ભાવવાળા કરતા વિચારવાળો આગળ. આ ગુરજેફ પ્રમાણે. અને આપણા પ્રમાણે ચાલુ થાય શુભેચ્છા દ્વારા. આપણા વેદાંત મુજબ શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંસ્કૃતિ, પદાર્થ અભાવીની અને તુર્યગા. આ 7 ભૂમિકા છે આપણા વેદાંત. એટલે ત્યાં તો શુભેચ્છાથી જ તમારું સ્ટાર્ટિંગ થઈ જાય. ગુરજેફમાં એવું નથી થતું. ગુરજેફમાં ચોથી અવસ્થાથી ચાલુ થાય. ત્યારે આપણામાં શુભેચ્છા એટલે પેલી શુભેચ્છા એટલે તમને અંદર થોડોક વૈરાગ હોય, થોડુંક તમને એમ થાય કે આ મન બુદ્ધિ એટલે આ સંસારની બહારનું કંઈક વસ્તુ તો છે અને તમે કોઈ સાધના કરવા, તમને કોઈ સંત મળી જાય, તમે એના દ્વારા સાધના ચાલુ કરી દો. એ બધી શુભેચ્છાની ભૂમિકાઓ છે, પેલી ભૂમિકાઓ એના. હે પતંજલિ અર્થથી શરૂ થાય છે કે હવે એમ આ શુભેચ્છામાં બેઝિક તમે પેલા બોલી ગયા એવું બને. હા એ બને.
એટલે બ્રહ્મસૂત્રમાં છે ને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથાતો એટલે મળ વિક્ષેપ નથી, ફક્ત આવરણ છે અને 4 સાધનોથી યુક્ત છે. વિવેક, વૈરાગ્ય, સડસંપત્તિ, મુમુક્ષુતા. આ બધા આ વેદાંતિક કહું છું તમને. આ 4 સાધનો જેનામાં હોય એ લોકો જ્ઞાન. એટલે હવે આ ઓશો અને આ કૃષ્ણમૂર્તિ આવ્યા એટલે આમાં વિવેક, વૈરાગ, સડસંપત્તિ, મુમુક્ષુતા બધાએ કાઢી નાખ્યા. કે આની પેલી ભૂમિકા હોય. તમે જો વૈરાગ ન હોય, વિવેક ન હોય તો તમે કેવી રીતે જાઓ? એટલે ઓશો ને ઓલા દ્વારા બધાને એમ થયું જ્ઞાન ઈઝી છે. આ જ્ઞાન રણભૂમિમાં કોઈ પદાર્થ ન થાય એમ હૃદય જ્યાં લગીને હૃદયની અંદર ભાવ આમ શું કહેવાય, ભાવુકતા નથી, ભાવ નથી, નિષ્કામતા નથી, અને તમારા ચિત્તની અંદર સતત રીતે એકાગ્રતા નથી, તો આ જ્ઞાન માર્ગ નહીં થાય. એટલે આ જ્ઞાન માર્ગ ઊંધો થઈ ગયો પછી આ કૃષ્ણમૂર્તિ અને આ ઓશો દ્વારા. કે એમાં પછી આગળની ભૂમિકા શું હતી એ કાંઈ નહીં. તમે જ્ઞાન લઈ લ્યો. જ્ઞાન કેવી રીતે લેશો? હૃદય જ ખુલ્યું નથી, આપણો ભાવનું સેન્ટર જ ખુલ્યું નથી, નિષ્કામતા જ ખુલ્લી નથી. બીજા લોકોને સમજવાનું તો આપણી આગળ છે જ નહીં. એક વસ્તુ સમજવી હતી, મેં ઓલી એક બુકમાં વાંચ્યું હતું પંચીકરણ. એમાં લગભગ એ જ કહેવા માંગે છે કે સાચો સદગુરુ એટલે ખાલી એની પાસે જ્ઞાન છે એવું નહીં, પણ શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. એવું હશે એ બેનો સમન્વય થાય તો એ સાચો સદગુરુ. એટલે આખો મેપ હોય. એટલે આખો પહેલેથી છેલ્લે લગીનનો મેપ એની આગળ હોય, પ્લસ આત્માની અંદર ડૂબેલો હોય. 2 વસ્તુ હોય, આખો નકશો પ્લસ આ 2 હોય. એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ 2 છે. નકર તમને સમજ શું આપે? માનો કે અત્યારે આપણે કોઈની ટીકા નથી કરતા, અત્યારે આ છે એમ કે નામ જપ કરો. હવે નામ જપની પાછળનું સાયન્સ શું, એ ક્યાંથી કેમ, એ કાંઈ નહીં, એનું લોજિક નહીં. એટલે એ વસ્તુ પછી લોજિક વગરની થઈ. એટલે ભાઈ મને થતું મેં આ શ્રોત્રિય ઉપર કે ભાર દેતા હતા, બ્રહ્મનિષ્ઠ તો સમજી ગયા. એમ પાછું શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી. એટલે શાસ્ત્રનું જ્ઞાનનો અર્થ એમ નહીં. એટલે તમે જે લોકો એની સામે આવે છે એ કોઈ ઇમોશન સેન્ટરમાં છે, કોઈ મૂવિંગ સેન્ટરમાં છે, કોઈ જે હવે તમે આપણે સદગુરુનું કામ શું છે? એ મૂવિંગ સેન્ટરમાં એનો સેન્ટર ઓફ ગ્રેવિટી છે, ઇમોશન સેન્ટર ઓફ ગ્રેવિટી છે. તો એના માટે ઇમોશન માટે શું આપવું, ઇન્ટેલેક્ચ્યુઅલ માટે અલગ અલગ બધી વસ્તુઓ. એટલે રામકૃષ્ણ પરમહંસના ઉદાહરણથી તમે સમજી જાઓ. રાખાલ આગળ એ ભગવાનની વાત કરે અને ઓની આગળ નિરાકારની વાત કરે, 2 આગળ અલગ અલગ વાત કરે. અને રસ્તો એક જ છે, પ્રેમનો રસ્તો છે. ચાહે જ્ઞાનનો હોય, ચાહે કર્મનો હોય કે ભાવનો હોય, બધાની અંદર મુખ્ય પ્રેમ સિવાય કાંઈ નથી. એટલે એમ કે છે માર્ગ અનંત છે, કાંઈ નહીં. માર્ગ એક જ છે, પ્રેમનો જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આ સાચી વાત છે. પછી માર્ગના ફાટા શું કામ પડે છે? તમારી અગર ઇન્ટેલેક્ચ્યુઅલ છે તો તમારો પ્રેમ તમે ભગવાનને ગોતશો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી ગોતશો, પણ છે તો પ્રેમ. હવે તમારી અગર ઇમોશનલ સેન્ટર છે તો તમે ઇમોશનલ સેન્ટરની અંદર પ્રેમ રેડી નહીં તત્વને ગોતશો. કર્મનો માણસ છે તો કર્મની અંદર ઇમોશન એટલે ભાવ, શુદ્ધ ભાવ મેળવીને મેળવશે. માર્ગ તો એક જ છે, સેન્ટરો અલગ છે. ભાઈ તમે એમ બાજુ કીધું છે એકવાર કે જો ઇમોશનલ હોય તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ પર છેલ્લે તો આવું નહીં. તો એ તો બેલેન્સ તો બધું કરવું પડશે, કર્મથી માંડીને બધાનું બેલેન્સ. ત્યાં સુધી ભાઈ આ બેલેન્સ કરીને જ પહોંચીએ. બેલેન્સ કરીને જ બધું બેલેન્સ વાળું જ હોય તો જ થઈ શકે, નકર થાય જ નહીં. ભાઈ બીના પછી ઇન્ટેલેક્ચ્યુઅલ માં આવી ગયા છે એટલે એ નહીં આપણે ચિંતા નહીં કરી, પણ આ નિયમ છે, બસ એટલું નિયમ છે. ટોટલ સેન્ટર કેટલા અને કયા પ્રકારના? એટલે ટોટલ સેન્ટર આપણે જો ગણવા જઈએ ને તો પેલું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, બુદ્ધિનું સેન્ટર, એક ઇમોશનનું સેન્ટર, અને હવે એક ત્રીજું મૂવિંગનું સેન્ટર. એટલે માર્ગ આ 3 છે. એટલે ઓમ આ 3 દ્વારા તમે પામી શકો. આ 3 દ્વારા તમે પામી શકો. એટલે સેન્ટર 7 આખા: ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, ઇન્સ્ટિંક્ટિવ, મૂવિંગ, સેક્સ સેન્ટર, હાયર ઇમોશનલ, હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ, એમ 7 સેન્ટર પાછા. ભાઈ દાવારી જેલો આઈઈએસએમ કહે છે ઈ કોમ તો 4 જ છે કે નહીં? આઈઈએસએમ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન,
સેલ સેન્ટર ને મૂવી ચાર. એને moving બે અને જેમ ચાર જેમ instinctive આવે ને છે. combine કર્યું છે. હા મૂવિંગમાં ઇન્સ્ટિંક્ટિવ સમાવેશ છે. હા એટલે એ ચાર સેન્ટરનું જ બેલેન્સ છે. પછી એમાં એનો રેશિયો એક હોય, 2:4 એક ચાર એક 2 4 8 બે ચાર આઠ બે. 2 4 8 2 ને 2 2 4. અને પછી પ્રગતિ થઈ જાય તો 5 2 2 1. પાંચ. એમાં ભાઈ આ ગઈકાલે આ પોઈન્ટ બહુ સારો છે. એબ્યુઝ ઓફ એનર્જી ની જે વાત કરી. હા, abuse. હા. અશુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ. અને સેલ્ફેજી થઈ જાય ઇન્સ્ટિટ્યુશન. હા હા ઈ બહુ સમજાય છે. હા આ ધીરે ધીરે તમને રસ પડવા માંડ્યો છે. સારું છે. એને આમ યાદ શક્તિ સારી છે. હા હા બરાબર. પ્રશ્ન થાય છે એટલે જિજ્ઞાસા થઈ ગઈ છે ધીરે ધીરે. આનંદભાઈ પ્રશ્ન જ્યારે તમે જામનગર આવ્યા ને ત્યારે આ ભૂમિકાની વાત કરી ને એ ભૂમિકા ઉપર તમે શુભેચ્છાથી ચાલુ કર્યું હતું પણ એ શુભેચ્છામાં જ અટકી ગયા. પણ બીજા આગળ જાતા જ નથી. વિચારણા તો આપણી મૌલિક વસ્તુ છે. એટલે તમે તમારો પ્રેમ ન રેડો તો વિચારણા નામની વસ્તુ એટલે મનન કહેવાય એને. મનન નામની વસ્તુ મનન ન એટલે મનનો અંત, બુદ્ધિનો અંત. એટલે એ જગ્યા એવી છે આ જે વિચારણાની જગ્યા એવી છે કે સાધના એટલે હવે તમારે સાધના શું કરવી ન કરવી તમને ખબર બરાબર એક્ઝેક્ટ ખબર પડી ગયો. સાધનાનો પથ મળી ગયો એટલે એ નિધિધ્યાસનની ભૂમિકા. દાખલા તરીકે એને આમ સિમ્પલ ભાષામાં રજૂ કરી તો પ્રેઝન્ટ મોમેન્ટ હોય એટલે બુદ્ધિનો હોય અને બુદ્ધિ હોય તો પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય. એટલે હવે તમારી સાધના ક્યાંથી ચાલુ થવાની? પ્રેઝન્ટ મોમેન્ટથી. આ પ્રેઝન્ટ મોમેન્ટનું સતત રીતે આવર્તન આ સિવાય કોઈ સાધના પછી હવે તમારે મનનની કોઈ જરૂર નથી. હવે તમે આ કરશો એટલે તમને દર્શન થવા માંડશે. એ ટાઈપનું એ નિધિધ્યાસન. એ નિધિધ્યાસનની ભૂમિકા. ઈ ભાઈ મારે સમજવું હતું. હા એ નિધિધ્યાસન. કોઈ પણ વસ્તુ હોય ને એને તમે પ્રશ્ન કરો ને તો નિધિધ્યાસન થાય. કોઈ પણ વસ્તુ દેખાય છે એવી નથી. તમને હું જોઉં છું એવા તમે નથી. તમારી પાછળ તમારા સ્થૂળ શરીર પાછળ સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, મહાકારણ શરીર છે. આ બધા શરીર છે. હું તો તમારા સ્થૂળ દેહને જ જોઉં છું. તમારો દેહ છે એ હાલે છે સૂક્ષ્મ દેહથી, કારણ દેહથી, મહાકારણ દેહથી હાલે છે અને હું તો આને સત્ય માનું છું.